નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। તમે હમણાં થોડા દિવસ પહેલા જોયું હશે, સુરતની અંદર મેટ્રો ટ્રેનનું જે કામ ચાલી રહ્યું છે, એ મેટ્રો ટ્રેનનો જે પુલ બનાવવામાં આવ્યો છે, એ પુલની ઉપર તિરાડો પડી ગઈ છે, સળિયાઓ બહાર દેખાવા માંડ્યા છે। લોકો ટ્રેનની મુસાફરી કરે એ પહેલા જ આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ અધિકારીઓનો ભાંડો ફૂટી ગયો છે। ત્યારે એવી જ રીતે આજે વલસાડ જિલ્લાના ઉમરસડી ખાતે જે બ્રિજ બનવાનો હતો ટુરિઝમ માટે, આજે એ બ્રિજના પિલરની શું હાલત થઈ છે એ વિડીયો હું તમને બતાવવાનો છું। પણ એના પહેલા મારે થોડી વાત કરવી છે કે ભાઈ, આ તો ભગવાન આપણને બચાવે છે હવે એવું લાગી રહ્યું છે, કારણ કે પુલ બન્યા પહેલા પુલ તૂટવો એ આપણને ભગવાને બચાવ્યા કહેવાય। કારણ કે પુલ બન્યા પછી ઉપર જો મુસાફર એમની મુસાફરી કરતા હોય અને કદાચ જો પુલ તૂટી પડે તો વિચાર કરો તમે, કેટલી જાનહાનિ થાય, કેટલા લોકોના જીવ જાય। પણ આ ભારતીય જનતા પાર્ટીને એની ક્યાં ચિંતા છે? એમને તો એની ખુરશીની ચિંતા છે। જનતા તો ફક્ત એમના માટે એક વોટ આપવાનું મશીન છે, બરાબર કે નહીં? સાચી વાત કહી ને? જનતા તો એમના માટે એક વોટ આપવાનું મશીન છે। જનતા જીવે, જનતાના બાળકો જીવે, જનતા મરે, એમના બાળકો કંઈ એવા કાંડની અંદર મૃત્યુ પામે તો જનતાને આશ્વાસન આપવાને બદલે આ લોકો એવી વાહિયાત જાહેરાત કરીને વયા જાય છે કે મરનારને 4 લાખ, ઘાયલને 50,000। ત્યારે આજે ફરી એક વખત વલસાડ ખાતે ઉમરસડી ગામ, જ્યાં ટુરિઝમ માટે એક અટલ બિહારી બ્રિજ બનાવવામાં આવ્યો હતો, એ બ્રિજના પિલરની શું હાલત થઈ આ વરસાદની અંદર, એ વિડીયો પર એક નજર નાખીએ દોસ્તો। તો આ વિડીયોને તમે બરાબર જુઓ અને વધુમાં વધુ શેર કરજો। વલસાડ જિલ્લાના ઉમરસાડી ખાતે અત્યારે અટલ બ્રિજ ટુરિઝમ દ્વારા જે અટલ બ્રિજ બનવા જઈ રહ્યો હતો, અત્યારે પાછળ તમે જોઈ શકો છો કે એ બ્રિજનો પિલર ધરાશાયી થઈ ગયો છે। મિત્રો, સત્ય ન્યૂઝ હંમેશા હમણાં છેલ્લા ઘણા સમયથી બ્રિજમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના અહેવાલ એક પછી એક પ્રસિદ્ધ કરી રહ્યો છે, ત્યારે અત્યારે એક વધુ નમૂનો આપણને ભ્રષ્ટાચારનો દેખાઈ રહ્યો છે। ભ્રષ્ટાચાર કોઈનો સગો નથી, ત્યારે અહીંયા એક વાત સ્પષ્ટ કરી દઉં કે આપણા રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના મત વિસ્તારમાં આવતા ઉમરસાડી ખાતે ટુરિઝમ દ્વારા જે 66 કેવી પાવર હાઉસ અને સ્મશાનની વચ્ચે જે એક બ્રિજ બનવા જઈ રહ્યો હતો, અંદાજિત 9 કરોડના ખર્ચે 126 મીટર અંદાજિત લાંબો આ બ્રિજ છે, એ અહીંયા ધરાશાયી થઈ ગયો છે। ત્યારે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સદનસીબે આ બ્રિજનું જયારે અહીંયા ધરાશાયી થઈ ગયું છે, ત્યારે અંડર કન્સ્ટ્રક્શન બ્રિજ પાસે કોઈ મજૂર કામ નહીં કરી રહ્યો હતો, જેને લઈને મોટી જાનહાનિ ટળી ગઈ છે। પરંતુ જો બ્રિજ બની ગયા બાદ બ્રિજ ધરાશાયી થયો હોત તો જવાબદારી કોની? અને અત્યારે પણ ખુલ્લેઆમ ભ્રષ્ટાચારની જ્યારે ચાડી ખાઈ રહ્યો છે આ બ્રિજના જે પિલર્સ છે, આપણે કહી શકીએ કે કઈ રીતનું આમાં કામ થયું છે। ત્યારે સ્થળ તપાસ પણ કરવા માટે કોઈ અધિકારી હજી સુધી આવ્યા નથી। અત્યારે અહીંયા ગામ લોકો, રવિવારની રજા છે, કોઈ અધિકારીઓ આવ્યા નથી, પરંતુ ગામ લોકો અહીંયા બ્રિજનું આ જે ધરાશાયી થયો છે એ જોવા માટે આવ્યા છે। એમની પાસેથી જાણીશું, ક્યાં રહો છો તમે? અમે જે છે ઉમરસાડી રહીએ છીએ, ઉમરસાડી માંગેલવાડ। એટલે જયારે અમને ખબર પડી કે અહીંયા બ્રિજ જે છે એ અહીંયા તૂટી ગયો છે, તો અમે જે યુવાનો જે છે એ ત્યાંથી ચાલતા ચાલતા અમે આ બ્રિજને જોવા માટે આવ્યા છીએ। શું કહેશો આ બ્રિજ તમે જે અત્યારે પિલર છે તૂટ્યો છે એને લઈને? હવે એ કહી શકીએ કે હમણાં આ આવી રીતે બન્યો છે, એમ હજુ બન્યો પણ નથી અને ચાલુ પણ નથી થયો, તેટલામાં આવી રીતે આવું બધું થશે તો પછી જયારે બનશે ત્યારે પછી કેવી રીતે ટ્રસ્ટ કરશે, એમ કે પછી ચાલવામાં પણ અહીંયાથી જવામાં પણ બીક લાગશે એમ। એટલે તે માટે જે કંઈ પણ છે એ જે થતું રહેલું છે તો તે સારી રીતે થાય તે માટે અમે કહીએ છીએ। જોયું કે આ ગામના યુવાનો છે, એ લોકો અહીંયા જોવા આવ્યા છે, અને મેં કીધું તેમ કે ભ્રષ્ટાચાર કોઈની શરમ રાખતું નથી। અહીંયા જે બી કોઈ કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટરે પોતાનું સેટિંગ કરી લીધું એવું ચોક્કસ દેખાય છે। અંડર કન્સ્ટ્રક્શન બ્રિજ અત્યારે જે આ રીતના પિલર ધરાશાયી થયો છે, અને ભાઈએ કીધું તેમ કે હજી તો આ બ્રિજ બન્યો નથી, એ પહેલા આવું થયું છે, તો બન્યા પછી વિશ્વસનીયતા કેટલી કે આ બ્રિજ પરથી અમારે પસાર થવું જોઈએ કે નહીં થવું જોઈએ? ત્યારે અસંખ્ય વાર આવા જે બનાવો બને છે એની સામે પ્રશ્ન ઉભો થાય છે, ક્યાં છે તંત્ર અને ક્યારે આની સ્થળ તપાસ થશે, અથવા તો આની પાછળ જવાબદાર કોણ છે? અનેક વખત તૈયાર બ્રિજ પણ આપણે જોઈએ કે ગુજરાત ખાતે મોરબી દુર્ઘટનાની વાત કરું, અસંખ્ય લોકોએ જાન ગુમાવ્યા હતા, અને અંડર કન્સ્ટ્રક્શન બ્રિજ છે આજે આપણે કોનો અહીંયાથી આભાર માનીએ, ભગવાનનો કે સરકારશ્રીનો, કે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી?
ત્યારે ફરી એકવાર કહું કે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને ભ્રષ્ટાચાર કોઈનો સગો નથી. ભ્રષ્ટાચાર બધી જ જગ્યાએ પહોંચી ચૂક્યો છે અને જે બી કોઈ કોન્ટ્રાક્ટર છે એમની અહીંયા ભ્રષ્ટાચારની પૂરી ચાડી આ બ્રિજનું કામ અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે, જવાબદારો સામે શું પગલાં લેવાય છે, એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. હજી તો પુલ બન્યો નથી, ફક્ત પિલર ઉભો કરવામાં આવ્યો તો ત્યાં તૂટી ગયો. વિચાર કરો તમે, આ પુલ બન્યો હોત અને પુલ ઉપર લોકો હરવા ફરવા માટે નીકળ્યા હોત અને ત્યારબાદ આ પુલના પિલરો જમીનમાં ઢસી ગયા હોત તો ઉપર જે લોકો ટુરિઝમો ફરવા માટે નીકળ્યા છે એની શું હાલત થાત, કેટલા લોકોનો જીવ જાત. પણ આ સરકારને મેં કીધું એમ શું લેવા દેવા છે? એટલે વિચાર કરવા જેવી વસ્તુ છે કે હજુ પિલર બને છે ત્યાં જ જમીનની અંદર ઢસી જાય છે. કઈ રીતે આ ભ્રષ્ટ અધિકારીઓ કામ કરે છે એ જ નથી સમજાતું. વધુમાં વધુ આ વિડીયો શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. અને નરેન્દ્રભાઈ મોદીને હું ફરી એક વખત કહેવા માંગુ છું કે બ્રિજ ટૂટ ગયા નરેન્દ્રભાઈ, ફિર સે એક બાર બ્રિજ ટૂટ ગયા.